ઓકે, તમારું નામ શું છે અને તમારા બાળકનું નામ શું છે? મારું નામ શ્વેતા અને મારા બાળકનું નામ પ્રથમેશ. ઓકે, શ્વેતાબેન છે, એમનો સન પ્રથમેશ જે 2nd ગ્રેડમાં CBSE સ્કૂલમાં સ્ટડી કરે છે. પ્રથમેશના મધર જે છે એ 6 મહિના પહેલાં મારા પાસે આવ્યા. એકેડેમિક ડિફિકલ્ટીઝ પ્રથમેશને છે એ, અને સ્કૂલમાં એનું એકેડેમિક પરફોર્મન્સ ઓછું છે જે ટીચર પાસેથી કમ્પ્લેન મળી, અને પ્લસ એઝ અ પેરેન્ટ એમણે નોટિસ કર્યું કે બાળકનું લર્નિંગ સ્લો છે અને એજ એપ્રોપ્રિએટ નથી. તો એ કમ્પ્લેન સાથે મારી પાસે આવ્યા અને અમે બાળકને અસેસ કર્યું અને એના ઉપરથી બાળકનો એક પ્રોપર પ્લાન અમે બનાવ્યો, અને પ્લાનમાં બેઝિકલી બાળકને અમારો જે થેરેપી પ્રોગ્રામ છે બ્રેઇન બૂસ્ટિંગ પ્રોગ્રામ એને આપવામાં આવ્યો. અને બ્રેઇન બૂસ્ટિંગ પ્રોગ્રામ જે છે એમાં મેઇન એના થેરેપી ઇન્ટરવેન્શન્સમાં અમે મેઇનલી એના બ્રેઇન ન્યુરો રિફ્લેક્સીસ પર વર્ક કર્યું. એનું ઇનિશિયલ રિફ્લેક્સ અસેસમેન્ટ કર્યું અને એના પછી બ્રેઇન ન્યુરો રિફ્લેક્સીસની આખી એક્સરસાઇઝ પ્લાન બનાવીને એના પ્લાનમાં એડ કરવામાં આવ્યું. અને એની સાથે એની બીજી જે કમ્પ્લેન્સ હતી મધરની એને ધ્યાનમાં રાખીને બ્રેઇન જે મૂવમેન્ટ્સ અમે એડ કરી અને સાથે અમુક સેન્સરી મોટર એક્ટિવિટીઝ પણ એડ કરી જે 6 મહિનાથી કન્ટિન્યુઅસ બાળકમાં ચાલે છે. અને એ જે અમારું એક બ્રેઇન બેઝડ સેશન જે બાળકને આપવામાં આવ્યું, તો એ સેશન 6 મહિના સુધી બાળકે ફોલો કર્યું છે. તો એ બાળકમાં જે પણ ઇમ્પ્રુવમેન્ટ ઓવર ધ ટાઈમ એ પ્લાનથી અચીવ થયા છે એનું મધર સાથે અમે ડિસ્કસ કરીશું હવે, રાઈટ? ઓકે, તો એમની ઇનિશિયલ કમ્પ્લેન એ હતી કે બાળકનું જે રાઇટિંગ જે છે એ ઘણું લાઇટ છે, અનઇવન છે, અને પ્લસ વિધિન ધ બાઉન્ડ્રી બાળકનું રાઇટિંગ નથી. તો હવે બાળક કેવું લખે છે? સારું લખે છે હવે, પહેલાં કરતાં તો ડાર્ક બી લખે છે અને પ્રોપર બી લખે છે. ઓકે, મિસ્ટેક્સ પણ ઓછી થાય છે હવે. રાઈટ. બીજું બાળકની કમ્પ્લેન મધરની એ હતી કે બાળક જ્યારે બોર્ડ પરથી કોપી કરે છે ત્યારે કોપી કરવામાં ઘણી બધી ભૂલ કરે છે. લખે પણ ઓછું લખે અથવા તો ખોટું લખીને આવે, સ્પેલિંગ્સ લખે પણ જમ્બલ સ્પેલિંગ્સ લખે, પ્રોપર સાચું બોર્ડ ઉપરથી કોપી કરીને ના આવે. તો હવે સ્કૂલમાં એ બોર્ડ ઉપરથી કોપી કરીને નોટબુકમાં લખે છે? હા, હવે લખે છે. અને જે લાઈન ઉપર નીચે થઈ જતી હતી, મિક્સઅપ લાઈન થઈ જતી હતી, એમાં બી ઘણો સુધારો છે. ઓકે, એટલે પહેલાં કરતાં હવે બોર્ડ ઉપરથી સાચું લખીને આવે છે, રાઈટ? સ્પેલિંગ મિસ્ટેક છે પણ ઘણી ઓછી, એમ ઘણું સારું પરફોર્મન્સ કર્યું છે હવે પહેલાં કરતાં. ઓકે, ઓકે, હવે બીજી કમ્પ્લેન એમની એવી હતી કે બાળકને નોર્મલ જે બેઝિક સ્પેલિંગ્સ હોય જેમ કે મેંગો છે, ઓરેન્જ છે, કે પછી પોટેટો કે ટોમેટો, તો એવા બેઝિક જે સ્પેલિંગ્સ જે 2nd ગ્રેડના બાળકને આવડવા જોઈએ એવા નોર્મલ સ્પેલિંગ્સ પણ બાળકને યાદ નહોતા રહેતા પહેલાં. અને પ્લસ પેરેગ્રાફ રીડિંગ આપણે કરાવીએ, નોર્મલ બેઝિક પેરેગ્રાફ રીડિંગ, તો એ પણ બાળક બહુ સારી રીતે નહોતું કરી શકતું. રીડ કરે પણ ધીમે ધીમે રીડ કરે, વિચારીને રીડ કરે, બહુ જ બધો ટાઈમ લઈને રીડ કરે. ત્યાં તો ઘણી વખત બાળકને ખબર જ ના હોય કે જે સ્પેલિંગ લખ્યો છે એનું પ્રોનાઉન્સિએશન શું થાય ને શું કહેવાય. તો એમાં હવે એને કેવું છે? સારું છે હવે, રીડિંગ તો બહુ સરસ કરે છે. ઓકે, અને પ્રનાઉન્સ બી સારું કરે છે હવે. ઓકે, એટલે મધરે નોટિસ કર્યું છે કે બાળકને પહેલાં કરતાં હવે મેમોરાઇઝેશન વધ્યું છે, બાળકને સ્પેલિંગ્સ યાદ રહે છે, લખે છે, અને પ્લસ પેરેગ્રાફ રીડિંગ કરાવતી વખતે જે બાળક પહેલાં બહુ જ વિચારીને બોલતો હતો કે નહોતો બોલી શકતો, એ પેરેગ્રાફ રીડિંગમાં એની સ્પીડ વધી છે પહેલાં કરતાં, બરાબર ને? અચ્છા, બીજી એક એમની કમ્પ્લેન હતી કે બાળકનું એક કોન્સન્ટ્રેશન અને ફોકસ લેવલ થોડું ઓછું છે. તો હવે એનું કેવું છે? પહેલાં કરતાં બાળકનું વધ્યું છે, અટેન્શન કોન્સન્ટ્રેશન વધ્યું છે, રાઈટ? જે ઘરે એના ફાધર સાથે એ બોલ અને બેટની ગેમ રમે છે, તો પહેલાં એમાં બહુ સારું એને ટાર્ગેટ કરતા નહોતો આવડતો બોલ, જે હવે મધરે નોટિસ કર્યું છે કે ઘણું સારું એ પ્લે કરે છે, બોલને ટાર્ગેટ કરીને એ હિટ પણ કરી શકે છે. હવે સરસ રમે છે.
હવે તો 10 બોલ રમે ને એમાં કદાચ એકાદ બે બોલ એનો મિસ થાય, બાકી બધામાં સિક્સર મારતો હોય છે. ઓકે. અને બીજું હવે કેચ બી કરે છે એમ. Okay. કેચ નહોતો થતો, હવે એમ જાતે પણ થ્રો કરીને કેચ કરે છે, રમે છે. રાઈટ. અને બીજું એમની એક કમ્પ્લેન હતી કે ઘણા ટાઈમથી બાળકને સ્ટટરિંગનો ઇસ્યુ છે સ્પીચમાં, તો એના માટે પણ અમે એપ્રોપ્રિએટ રિફ્લેક્સ ઇન્ટિગ્રેશનની મૂવમેન્ટ્સ અમે એડ કરેલી છે, અને પ્લસ એની સાથે જે નોમિનલ એની જો વીકનેસ છે એને ધ્યાનમાં રાખીને અમુક બ્રીથિંગ એક્સરસાઇઝ અને બીજી જો સ્ટ્રેન્થનિંગની એક્સરસાઇઝ એડ કરી છે. તો એ એનું જે સ્પીચ એક્સરસાઇઝ પ્લસ એની જે રિફ્લેક્સની એક્સરસાઇઝ ચાલતી હતી એનાથી એની સ્ટટરિંગ ફ્રિકવન્સીમાં કેવું છે, પહેલા કરતાં ઓછું છે? હા, ઘણું ઓછું છે. હવે તો કોક જ વખત થાય છે, બાકી શબ્દો બી ઘણા બધા સારા બોલે છે. ઓકે. એટલે પહેલા ક્લિયરિટી બી છે. હા, અમુક શબ્દોમાં બાળક અનક્લિયર બોલતો હતો, જે હવે ઘણું ક્લિયરિટી સાથે બધું જ બોલી લે છે બાળક. ફ્રિકવન્સી જે સ્ટટરિંગની છે એ બહુ જ ઓછી થઈ ગઈ છે. પહેલા દિવસમાં બાળક બોલે તો અવારનવાર એ સ્ટટરિંગ થતું હતું, જે હવે મધર નોટિસ કરે છે કે હવે ઘણું એનું નોમિનલ થઈ ગયું છે. એટલે ઓલમોસ્ટ ક્યારેક 3-4 દિવસ સુધી બાળકને સ્ટટરિંગ આવતું જ નથી. ફરી દેખાય તો એકાદ બે વખત કદાચ બોલી જાય પાછો, પણ એની ફ્રિકવન્સી પહેલાં કરતાં ઘણી ઓછી થઈ ગઈ છે. સો ઓવરઓલ આપણે એનું ડેવલપમેન્ટ બાળકનું જોઈએ તો 6 મહિનાનો જે એને બ્રેઇન બૂસ્ટ પ્રોગ્રામ એક આપ્યો છે, કસ્ટમાઇઝડ અમારો જે થેરેપી પ્રોગ્રામ છે, એ બાળકના ઇનિશિયલ અસેસમેન્ટ પછી જે એની એક્સરસાઇઝ જે એડ કરવામાં આવીને જેનો પ્લાન ચાલે છે, એનાથી એઝ અ મધર એમને નોટિસ કર્યું છે કે એનું ડેફિનેટલી એકેડેમિક પરફોર્મન્સ ઇમ્પ્રૂવ થયું છે, અને પ્લસ એના સ્પીચમાં પણ એને ફરક છે. બરાબર ને? તો હા, એ તો એકેડેમિકની તો વાત કરીએ તો 1.5-2 મહિનામાં જ આપણને એની એક્ઝામમાં ઘણું સારું એને લખ્યું હતું, તો એના ટીચર બી કહેતા હતા, એટલે રિઝલ્ટ તો ઘણું સારું મળ્યું હતું. ઓકે. સુધી સ્કૂલ ક્લાસમાં તો એને માર્ક્સ આવતા જ નહોતા, પણ તો બી એને અત્યારે 75% જેવા તો આવ્યા જ ફર્સ્ટમાં. ત્યારે તો 2 મહિના જેવું જ થયું હતું. ઓકે. એટલે મધરે નોટિસ કર્યું કે એની જે ફર્સ્ટ એક્ઝામ છે એના કરતાં સેકન્ડમાં એની એક્ઝામમાં રિઝલ્ટ પણ ઘણું સારું છે પહેલાં કરતાં. સારું છે, ઘણું સારું છે. ઓકે. થેન્ક યુ શ્વેતાબેન તમારો ફીડબેક આપવા માટે. ઓકે.